ગાડીનું કામ પતાવ્યું ચારે મિત્રો આવી ગયા ગાડીનું કામ કરાવવા। अच्छा ठीक है। તો વાત કઈક એમ છે, આજે હું જઈ રહ્યો છું મોબાઈલમાં ખર્ચો કરવા। હર મહાદેવ, કેમ છો બધા? તો ચાલો મિત્રો, બાગડતા અમે નીકળી ગયા આગળ। તો આજે તો અહીંયા પછી ફાટક ઓલા ખોપારાએ બંધ કરી નાખી, પણ એમાં એવું થયું આજે તો ટાઈમસર ફાટક ખોલી નાખી ટ્રેન ગઈ એટલે વાંધો ન આવ્યો। ઉતાવળે ખોલી નાખી ફાટક। अच्छा हमको सिखा रिया है। પછી ધણ છૂટું હો ભાઈ। તો તમે ધ્યાન રાખજો, અમારા હપ્તે ન ચડતા, નહીં તો થઈ જઈશો પાટામાં ઘા। પાવડિયા હા ભોજી હલવાયા જાનું માની ગાની ગુણ સાગર જાય કપી સતી લોગ। तो हम आगे की ओर बढ़ते ये डरियो। कैसे लोग रहते हैं यार। તો પછી શું આગળ નીકળી ગયા ભાઈ અને પહોંચી ગયા આપણે ગેરેજ બાજુ। તો અહીંયા મુલાકાત થઈ જુનાગઢની મોટી સેલિબ્રિટી સાથે, આપ જોઈ શકો છો। ટન તો જીગાભાઈ પાસે જાદુઈ શક્તિ હતી। પછી તેમની સામે નવરંગમાં તો મોબાઈલ માટે નાખી દીધું 1.5 લાખનું ટફાન અને 2 લાખનું બાઈક અવોર્ડ લઈ લીધો ભાઈ। સત્યમેવ જયતે એનું જોઈ ગયો। क्या बात है सर। તો મિત્રો પાછું ટાયરનો પંચર થઈ ગયું, પછી બોલ કાઢ નાખ્યો ભાઈ ડિસમિસ થઈ। સોરી ટેસ્ટર થઈ। તો ગઈજીસ ત્યાંથી પહોંચી ગયા અમે રૂમે। તો વાગી ગયા હતા 11:15। તો ગઈજીસ મારે જવાનું છે નાઇટ શિફ્ટમાં, તો ચાલો તો હું પહોંચી ગયો ઓફિસે। તો ગઈજીસ મળીએ એક નવા બ્લોગમાં।